જય શ્રી કૃષ્ણ મિત્રો, 2020ના હવે ગણતરીના દિવસો જ બાકી છે। જ્યોતિષશાસ્ત્રના કહેવા મુજબ 2020માં સૌથી મહત્વપૂર્ણ ગણાતો ગ્રહ પરિવર્તન કરી રહ્યો છે। આ પરિવર્તનની અસર 12 રાશિઓ પર થવા જઈ રહી છે અને તેમાંથી મુખ્ય રાશિને ખૂબ જ ફાયદો થવાનો છે। 2020ની શરૂઆતમાં જ શનિ પોતાની રાશિ બદલે છે, જે ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે। આમ શનિ રાશિના પરિવર્તનથી 2020માં 4 રાશિના જીવનમાં ચાલતી અનેક સમસ્યાઓ પૂરી થશે। તો ચાલો જાણીએ એ 4 રાશિ કઈ છે। તેમાંની એક રાશિ છે વૃશ્ચિક રાશિ। શનિ મકર રાશિમાં જતા વૃશ્ચિક રાશિ પર હવે શનિની નજર રહેશે। આ રાશિના જાતકોને હવે નવા વર્ષે સારા સમાચાર મળશે। 7.5 વર્ષથી આ જાતકો પરેશાન હતા। શનિદેવની 7.5 હટતા જ હવે આ રાશિના જાતકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે। હવે જોઈએ વૃષભ રાશિ। શનિની છાયા આ રાશિ પર હવે નહીં રહે। આ રાશિના જાતકો 2.5 વર્ષથી શારીરિક અને માનસિક રીતે મુશ્કેલીમાં હતા, જે હવે નહીં રહે। હવે જોઈએ કન્યા રાશિ। આ રાશિના જાતકો પરથી શનિની છાયા પૂરી થઈ। આ જ કારણથી જાતકોને તમામ પ્રકારની મુશ્કેલીમાંથી છુટકારો મળશે। ખાસ કરીને નાણાકીય રાહત તેમજ દેવા વગેરેની સમસ્યાનો હલ આવશે। હવે ચોથી રાશિ છે ધન રાશિ। શનિ એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ 2.5 વર્ષનો સમય લે છે। શનિ ધન રાશિ છોડીને મકર રાશિમાં આવે છે। ધન રાશિના જાતકોની બીજા તબક્કાની 7.5 પૂરી થશે અને જીવનની તમામ મુશ્કેલી પૂર્ણ થશે। તો મિત્રો, આ હતું લાભકારી થવાની આ 4 રાશિઓનું ફળકથન। આશા કરું છું આ માહિતી તમને જરૂર ગમી હશે, તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં। આવી જ વધારે માહિતી મેળવવા ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો। નવી માહિતી સાથે ફરી મળીશું। જય માતાજી।